औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજનો દર્સ છે આપણો મનાકિબે અહલે બેત અલૈહિસ્સલામ, એટલે કે રસૂલુલ્લાહ અને એની અહલે બેત અલૈહિસ્સલામના મનાકિબ ફઝાઇલ. આજનો દર્સમાં આપણે હઝરત અલી અલૈહિસ્સલામને પૂછેલા સવાલ જવાબો લેશું અને છેલ્લે એક ઇન્શાઅલ્લાહ મોજીજો બયાન કરશું. હઝરત અલી અલૈહિસ્સલામ ખતીબે મિંબરે સલૂની હતા. આપ દરેક ઇલ્મમાં કમાલની હદે પહોંચેલા હતા. લોકો આપની સેવામાં, લોકો આપની ખિદમતમાં અલગ અલગ જુદા જુદા સવાલો રજૂ કરતા ને આપ એ સવાલોના એ જ વખતે તુરત જ તે જ્ઞાનપૂર્વક ઇલ્મથી ભરપૂર જવાબો આપતા હતા. ઘણી વખત આપ ભેગા થયેલા હજારો લોકોના મજમામાં મિંબરે રસૂલ પર બેસીને ખુદ પોતે લોકોને ઇરશાદ ફરમાવતા રહેતા હતા કે તમે લોકોને જે કાંઈ પૂછવું હોય તે મારાથી પૂછો, એ પહેલાં કે હું તમારી વચ્ચેથી વયો જાઉં, હું તમારી વચ્ચેથી ઉઠી જાઉં. આજે આપણે એ સવાલ જવાબ ઇન્શાઅલ્લાહ જોશું. એક માણસ જનાબે અમીર અલી ઇસ્લામની ખિદમતમાં આવીને સવાલ કર્યો કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલું અંતર છે? પૂર્વથી પશ્ચિમ વચ્ચે કેટલું અંતર? મુલાએ તરત જવાબ આપ્યો, સૂરજની એક દિવસની સફર બરાબર. સૂરજની એક દિવસની સફર બરાબર છે. સવાલ કરવામાં આવ્યો, એવો કયો પુરુષ છે જેનું કોઈ ખાનદાન નથી, કોઈ ફેમિલી નથી? જવાબ આપ્યો, એ પુરુષ જેનું ખાનદાન નથી એ હઝરત આદમ અલૈહિસ્સલામ છે. સવાલ કરવામાં આવ્યો, એવી કઈ 4 ચીજો છે કે જે માતાના ગર્ભાશયમાં, માતાના શિકમમાં નથી રહી, આમ નામ આવી ગઈ દુનિયામાં? જવાબ આપ્યો, એ 4 ચીજો જે માતાના ગર્ભાશયમાં, માતાના શિકમમાં નથી રહી. પેલું એ અઝદાહ છે, જે હઝરત મૂસાએ ફિરૌનના દરબારમાં લાકડી ફેંકી હતી, પોતાની અસા ફેંકી હતી અને એ અઝદાહ થઈ ગયો હતો. એ અઝદાહ કે જે માના પેટમાં નહોતો રહ્યો. બીજું હઝરત ઇબ્રાહિમ અલી ઇસ્લામનો દુંબો, એ ઘેટું જે કુરબાની માટે જન્નતમાંથી આવ્યું હતું. ત્રીજી ચીજ હઝરત આદમ અલૈહિસ્સલામ ને ચોથી જનાબે હવ્વા અલૈહિસ્સલામ. સવાલ કરવામાં આવ્યો, એવો કયો મુસાફર છે જેને ફક્ત એક વખત, એક જ વાર સફર કરેલી, ટ્રાવેલિંગ કરેલું? એવો કયો મુસાફર? જવાબ આપ્યો, એ મુસાફર જેને ફક્ત એક જ દિવસ, એક જ વખત સફર કરેલી તે તુરે સીના છે. સીના નામનો પર્વત, પહાડ. આ એ વખતની વાત છે જ્યારે બની ઇસરાઈલે બગાવત કરી, સરકશી કરી, શિરજોરી કરી અને અલ્લાહના હુકમની નાફરમાની કરી. તો અલ્લાહના હુકમથી પહાડનો એક ટુકડો એમના માથા ઉપર અલ્લાહે લાવી દીધો. એક આખો ટુકડો પર્વતનો, તુરે સીના, એના માથા પર આવી ગયો. બની ઇસરાઈલને એવું લાગવા લાગ્યું એને કે હમણાં એ માથે પડશે ને બધા જ દબાઈ જશું, હમણાં પડશે, હમણાં પડશે. એ સમયના નબીએ એમને કહ્યું કે ઈમાન લાવો, નહીં તો આ તમારા માથા ઉપર પડે છે. બસ જે વખતે એમણે તોબા કરી, અલ્લાહે એને ફરી પોતાની જગ્યાએ મોકલી દીધો. તો આ પર્વત છે જેને એક વખત સફર કરી. સવાલ કરવામાં આવ્યો, એવી કઈ જગ્યા છે જ્યાં સૂરજ એક વખતથી, એક વારથી વધારે વાર નથી ચમક્યો? ત્યાં સૂરજ એ જમીન ઉપર એક જ વાર પડ્યો, એ જમીન ઉપર અત્યાર સુધી એક વાર પડ્યો. જવાબ આપ્યો, એ જગ્યા જ્યાં સૂરજ ફક્ત એક વાર પડ્યો છે, એક વાર ચમક્યો છે, એ સમંદરની જમીન છે જેને અલ્લાહે હઝરત મૂસા માટે ચીરી હતી. જ્યારે હઝરત મૂસાનો એની કોમ લઈને નીકળ્યા અને વાહે પાછળ ફિરૌન હતો, તો જ્યારે નીલ નદી આવી તો હઝરત મૂસાએ જે લાકડી મારીને રસ્તો કરી દીધો, એ રસ્તો થઈ ગયો. ત્યાં છે સૂરજ એક વખત ચમક્યો હતો. પછી રસ્તો પાછો પાણી ફરી વળ્યું અને એ રસ્તો બુરાઈ ગયો. આપણને ખબર છે કે ફિરૌનનું લશ્કર છે એમાં ડૂબી ગયું. તો આ જમીન ઉપર સૂરજ છે એ એક વાર ફક્ત ચમક્યો. એક વખત એક કુફારે બરાબર નમાજે અસરના વખતે આપને સવાલ કર્યો કે એ કયા કયા જાનવરો છે જે ઈંડા આપે છે અને કયા કયા જાનવરો છે જે બચ્ચા આપે છે? આ સવાલથી એનો હેતુ એ હતો કે આ બધા જાનવરોની વિગત બયાન કરશે
અને જમાત સાથે નમાઝ પડવાનો સમય વીતી જશે. પરંતુ મોલાએ તરત જ તે 2 વાક્યોમાં આ રીતે જવાબ આપ્યો, એ જાનવર જેના કાન અંદર છે તે ઈંડા આપે છે, એ જાનવર જેના કાન બહાર છે તે બચ્ચા આપે છે. એક વખત ખ્વારિજ ફિરકાના 10 ઉલમાઓ હઝરત અલી અલૈહિસ્સલામની ખિદમતમાં આવ્યા અને બધાએ કીધું કે અમે આપથી એક સવાલ કરશું. અમારા બધાનો સવાલ એક છે, 10 જણા છે. તમારે જવાબ બધાને અલગ અલગ આપવાનો છે. તમે બધાને અલગ અલગ જવાબ આપો. મોલાએ કીધું એવું જ થશે, તમે સવાલ કરો. સવાલ કરવામાં આવ્યો, ઇલ્મ બહેતર છે કે માલ? ઇલ્મ બહેતર છે કે માલ? હઝરત અલી અલૈહિસ્સલામે જવાબ આપવાનું શરૂ કર્યું. પહેલો જવાબ, ઇલ્મ બહેતર છે. માલ ફિરૌનની દીધેલી વસ્તુમાંથી છે અને ઇલ્મ મીરાસે અંબિયા છે, નબીઓની મીરાસ છે. જ્યારે માલ છે એ ફિરૌનની દીધેલી વસ્તુમાંથી છે. બીજો જવાબ આપ્યો, ઇલ્મ બહેતર છે. માલની હિફાજત તમે કરો છો, ઇલ્મ તમારી હિફાજત કરે છે. ઘરે 10 લાખ 20 લાખ પડ્યા હોય તો બરાબર ખાનું બંધ કરીએ, કબાટ બંધ કરીએ, ઘરને બરાબર તાળો મારીએ, ચાવી હારે લઈ લઈએ, ધ્યાન રાખીએ. માલની હિફાજત આપણે કરવી પડે છે, જ્યારે ઇલ્મ આપણી હિફાજત કરે છે. ત્રીજું, ઇલ્મ બહેતર છે. માલ ખર્ચ કરવાથી ઓછો થાય છે અને ઇલ્મ ખર્ચ કરવાથી વધે છે. ચોથું, ઇલ્મ બહેતર છે. જનરલી માલવાળાના, અમીર લોકોના, દોલતમંદના દુશ્મન વધારે હોય છે અને ઇલ્મવાળો હર દિલ અઝીઝ હોય છે, બધાને પ્રિય હોય છે. પાંચમું, ઇલ્મ બહેતર છે. માલદાર જનરલી બખીલ, કંજૂસ હોય છે અને સાહેબે ઇલ્મવાળો છે જે એ બક્ષિશ આપનાર, મહેરબાની કરનાર હોય છે. છઠ્ઠું, ઇલ્મ બહેતર છે. માલ ચોરી થાય છે અને ઇલ્મની દોલત હંમેશા સુરક્ષિત છે. માલ ચોરી થઈ શકે છે, ઇલ્મ ક્યારે ચોરી નથી થઈ શકતું. સાતમું, ઇલ્મ બહેતર છે. માલ માટે હિસાબ છે, ઇલ્મ માટે કંઈ પણ નથી. અગર આપણે હલાલથી કમાણા તો પણ હિસાબ દેવાનો છે અને ક્યાંથી કમાણા, ક્યાં વાપર્યા, બધો હિસાબ છે. ઇલ્મ માટે કાંઈ નથી. ઇલ્મ બહેતર છે. આઠમો જવાબ, ઇલ્મ બહેતર છે. માલ સમય પસાર થવાની સાથે જૂનો થાય છે, જ્યારે ઇલ્મ સમય પસાર થવાની સાથે જૂનું થતું નથી. મસલન કોઈ બિલ્ડિંગ છે તો કે ભાઈ 50-60 વર્ષ થઈ ગયા, હવે રિપેરિંગ માંગે છે, અમુક ટાઈમ પછી ફરી વાર પાછું કરવું પડશે, તો માલ જૂનો થાય છે, ઇલ્મ જૂનું થતું નથી. નવમું, ઇલ્મ બહેતર છે. જનરલી માલદારનું દિલ કાળું હોય છે અને ઇલ્મવાળાનું દિલ મુનવ્વર હોય છે, રોશન હોય છે. 10મું, ઇલ્મ બહેતર છે. માલનો વધારો ફિરૌન બનાવી દે છે, ઇલ્મથી મારફત વધે છે. માલનો વધારો, થોડોક માલ આવ્યો તો આપણે જાણે શું આપણે જાતને સમજીએ, વિચાર કરીએ કે માલથી હું પૈસાથી ગમે કરી નાખીશ. માલનો વધારો ફિરૌન બનાવી દે છે અને એમથી મારફત વધે છે. એક વખત હઝરત અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં બેઠા હતા, ત્યારે એમની પાસે 2 વ્યક્તિઓ આવ્યા, 2 લોકો આવ્યા, જેમના વચ્ચે કોઈ વસ્તુમાં ઝઘડો થયો હતો. તે બંનેમાંથી એક છે એ ખારજી હતો. ઝઘડાનો ફેસલો છે એ ખારજીની વિરુદ્ધ જતો હતો. ખારજી એ જૂઠો હતો, એનો ફેસલો એની વિરુદ્ધ જતો હતો. તો હઝરત અલી અલૈહિસ્સલામે એ ખારજીની વિરુદ્ધ ફેસલો આપ્યો. આથી ખારજી બોલ્યો, અલ્લાહની કસમ, તમે સમાનતાથી ફેસલો નથી આપ્યો. માઝલ્લા હઝરત અલીને કહે છે, તમે સમાનતાથી ફેસલો નથી આપ્યો, તમે ફેસલામાં ન્યાય નથી કર્યો, તમે અલ્લાહની ખુશનુદી સાથે ફેસલો નથી કર્યો. હઝરત અલી અલૈહિસ્સલામે તેના તરફ હાથથી ઇશારો કર્યો અને કહ્યું, અય અલ્લાહના દુશ્મન, ઇક્સા ઇક્સા. અરબીમાં કૂતરાને હટાવવા ઇક્સા શબ્દ વપરાય છે. બાકી આપણે કૂતરું આવ્યો કે આપણે કેમ કે હટ 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 કહે ને, તો એ જ રીતે હઝરત અલીએ કીધું કે અય અલ્લાહના દુશ્મન, ઇક્સા. તરત જ પેલો ખારજી બદલાઈ ગયો અને એક કાળો કૂતરો બની ગયો. મસ્જિદમાં હાજર લોકો કહે છે કે અલ્લાહની કસમ, અમે જોયું કે તેના કપડા હવામાં ઉડી ગયા. તે અમીરુલ મોમિનીનની સામે પૂંછડી પટપટાવતો થઈ ગયો. તેની આંખોમાંથી તેના ચહેરા પર
આંસુ વહેવા લાગ્યા. અમે હઝરત અલી અલૈહિસ્સલામને જોયા કે તેમને તેના પર રહેમ આવ્યો. તેમણે આસમાન તરફ જોયું અને તેમના હોઠ ફફડાવ્યા અને કંઈક કહ્યું જે અમે સાંભળી ન શક્યા. પછી અલ્લાહની કસમ, તે ફરી પોતાના ઇન્સાની સ્વરૂપમાં પાછો આવી ગયો. તેના કપડાં આસમાનમાંથી પાછા આવ્યા અને તેમના ખંભા ઉપર પડ્યા. પછી તે મસ્જિદમાંથી બહાર નીકળ્યો અને તેના બંને પગ ધ્રુજી રહ્યા હતા. આ મોજીજો મદીનતુલ મઆઝિઝ ભાગ 1 પાના 308 ઉપર છે. તો આ રીતે આપણે મનાકીબે અહલે બેત અલૈહિસ્સલામનો જિક્ર કર્યો. અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણા દરેક નેક હાજતોને પૂરી કરે, આપણી રોજીમાં ખૂબ જ બરકત આપે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.